રાજ્ય સરકારના ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ખારી હડાળા અને ડેરી પીપળિયા ગામની પ્રાથમિક શાળાઓમાં ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમ યોજાતો અને આ પ્રસંગે ધારાસભ્યશ્રી અને વિવિધ પદાધિકારીઓ તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા બાલવાટિકા અને ધોરણ 1માં પ્રવેશતા બાળકોને સ્કૂલ બેગ આપીને ઉત્સાહભેર આવકારવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન તેજસ્વી અને શાળામાં વધુ હાજરી ધરાવતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા। ધારાસભ્યશ્રીએ શિક્ષણ અને દીકરીઓનું મહત્વ સમજાવી મોબાઈલના વધુ પડતા ઉપયોગની આડઅસરો વિશે માર્ગદર્શન આપ્યું હતું તેમજ પર્યાવરણ જાગૃતિના ભાગરૂપે શાળા પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। જેવી કાકડિયા ધારાસભ્ય ધારી બગસરા ખાંભા આજે બગસરા તાલુકામાં ખારી અડાળા અને ડેરી પીપળિયા 3 જગ્યાએ કન્યા કેળવણી અને પ્રવેશ ઉત્સવના કાર્યક્રમમાં અત્યારે ખારી મુકામે હાજરી આપી છે। ગામના તમામ આગેવાનો, તાલુકા પંચાયતના સભ્ય, ગામના સરપંચશ્રી, ગામના આગેવાનો, શિક્ષણનો સ્ટાફ, વાલીઓ બધા અને બાળકોની વચ્ચે આજે નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તે શરૂ કરેલું કન્યા કેળવણી અને પ્રવેશ ઉત્સવ એ કાર્યક્રમ દેશ વિકસિત બને એના માટે જ્યારે મોદી સાહેબ પ્રયાસો કરી રહ્યા છે અત્યારે વડાપ્રધાન તરીકે જ્યારે 2047માં દેશ વિકસિત થાય એના માટે જે પ્રયાસો કરી રહ્યા છે એના ભાગરૂપે આજે પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ લીધો। ખૂબ જ ઉત્સાહભેર ગામ લોકોએ, શાળાના આચાર્યશ્રી, બીઆરસી, સીઆરસી અને વાલીઓ અને બાળકો બધા સાથે મળીને પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ખૂબ સારી રીતે ખારી મુકામે ઉજવેલ છે। અશોક મણવર, અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।